સહાજ ન્યૂઝ વડિયા સ્વામિનારાયણ દિવ્ય ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। વડિયા સ્થિત સ્વામિનારાયણ દિવ્ય ધામ ખાતે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ ભારે શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ આસપાસના ગામો સહિત વિવિધ વિસ્તારમાંથી હજારો હરિભક્તો દિવ્યધામ ખાતે ઉમટી પડ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ધ્વજારોહણ વિધિથી કરવામાં આવી હતી। ત્યારબાદ પૂજ્ય સંતોના આશીર્વચન અને આધ્યાત્મિક પ્રવચનો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી ધર્મ, સંસ્કાર અને સદાચાર અંગે માર્ગદર્શન મેળવ્યું હતું। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે હરિભક્તોએ ગુરુપૂજન કરી પોતાના જીવનમાં સદમાર્ગે ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં બહેનોએ હરિકીર્તન અને ભજન દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। દિવ્યધામ પરિસર જય સ્વામિનારાયણના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે વડિયા સ્વામિનારાયણ દિવ્યધામ ભક્તિ, શ્રદ્ધા અને ગુરુ વંદનાના રંગે રંગાઈ ગયું હતું। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા। જય શ્રી સ્વામિનારાયણ। વડિયાના આંગણે આજે શ્રી સ્વામિનારાયણ દિવ્યધામમાં જે ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે, ઘણા વર્ષોથી આ ગુરુનું મહાત્મય અને આપણા હિન્દુ ધર્મને પૂરેપૂરું આ ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ ગણવામાં આવે છે। કારણ કે ગુરુ એ જ આપણું જ્ઞાન અને ઉદ્દેશ આપનાર વ્યક્તિ છે। ગુરુ ન હોય તો એ નુગરા ગણાય છે। માટે ગુરુનું સ્થાન બહુ મહત્ત્વનું આપણે હિન્દુ ધર્મમાં ગણવામાં આવેલ છે। તમામ મંદિરોમાં આજે કે મોટા ગુરુઓનું આજે મહાપૂજન થાય છે, તેમજ મહાઆરતી થાય છે। ઘણા મોટા કાર્યક્રમો પણ થાય છે। અમુક જગ્યાએ સંતવાણીના મોટા પ્રોગ્રામો પણ થઈ શકે છે। ગુરુ પૂર્ણિમા એટલે મોટામાં મોટો આ તહેવાર આપણે ગુરુને ગણાય છે। માટે આપણે ગુરુ વિના શિષ્ય એ આપણે નકામું ગણાય છે। માટે ગુરુ એ જ આપણા પરમ આદરણીય ગુરુ, આપણે એમને વંદનીય કરીએ, વારંવાર વંદન કરીએ, એ જ આપણો મોટો મહિમા ગણાય છે। ગુરુ પૂર્ણિમા એટલે કે આપણે ગુરુ એ જ આપણા મહાન મોટામાં મોટા વ્યક્તિ ગણવામાં આવે છે। ગુરુ વગર જ્ઞાન નકામું છે। ગુરુ એ જ આપણે ગુરુનો મહિમા ઘણો મોટો ગણવામાં આવે છે। માટે ગુરુ પૂજન એટલે કે ગુરુ પૂર્ણિમા, જય સ્વામિનારાયણ।